નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભારતીય સેના દ્વારા અદ્ભુત બચાવ આપતા રાહત કવાયત। ભારતીય સેનાએ બહુવિધ એજન્સી આપતા રાહત કવાયત સંયુક્ત વિમોચન 2024ને જોશભેર સંપન્ન કરીને જેમાં વાવાઝોડા સમય કઈ રીતે તમામ એજન્સી અને સેનાની તમામ પાંખો એકસાથે મળી બચાવ કાર્ય કરે છે તેની અદ્ભુત લાઈવ કવાયત જોવા મળી હતી। ભારતીય સેનાએ 18 અને 19 નવેમ્બર 2024ના રોજ અમદાવાદ અને પોરબંદર ખાતે બહુપક્ષીય વાર્ષિક સંયુક્ત માનવતાવાદી સહાયને આપતા રાહત કવાયત સંયુક્ત વિમોચન 2024 સફળતાપૂર્વક હાથ ધરી છે, જેમાં સેનાના વડા જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આવનારી આપદા સામે પ્રતિભાવની ભારતની તૈયારી દર્શાવી છે। ભારતીય સેનાના સઘન કમાન્ડના કોણાર્ક કોર દ્વારા ગુજરાતના અમદાવાદ અને પોરબંદર ખાતે 18 થી 19 નવેમ્બર 2024 દરમિયાન 2 દિવસ સુધી કવાયત હાથ ધરાઈ છે, જેમાં પોરબંદર ચોપાટી બીચ ખાતે વાવાઝોડા સમયે વિવિધ મુશ્કેલીઓને લોકોને બચાવવાના ખાસ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય સેનાની ત્રણેય પાંખો, આર્મી, નેવી, કોસ્ટગાર્ડ સહિતની તમામ એજન્સીઓએ એકસાથે ભાગ લઈને મુશ્કેલીને પાર પાડવા અને લોકોના જીવ બચાવવા માટેનું જીવન ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું। 18 નવેમ્બર 2024ના રોજ અમદાવાદ ખાતે કવાયતના પ્રારંભિક કવાયતમાં ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશમાં ચક્રવાતની થીમ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતી ટેબલ ટોપ કવાયત રજૂ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં એનડીએમએ, જીએસડીએમએ, હવામાન વિભાગ અને FICCIના પ્રતિનિધિઓએ ભારતીય સશસ્ત્ર દળોના અધિકારીઓ સાથે હાજરી આપી હતી અને મલ્ટી એજન્સી ક્ષમતા પ્રદર્શનમાં ચક્રવાત જેવી ઊભી કરવામાં આવેલી પરિસ્થિતિ દરમિયાન સંકલિત બની લોજિસ્ટિક, ઝડપી પ્રતિભાવ અને અસરકારક આપદા વ્યવસ્થાપન વ્યૂહરચનાની પ્રેક્ટિસ કરતી વિવિધ એજન્સીઓની કામગીરી રજૂ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ભારતીય સેના, ભારતીય નૌકાદળ, ભારતીય વાયુસેના, ભારતીય તટરક્ષક, રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ, રાજ્ય આપદા પ્રતિભાવ દળ અને કેન્દ્ર તથા રાજ્યની અન્ય એજન્સીઓ દ્વારા કુદરતી આપદાની સ્થિતિનો સામનો કરવા માટે હાથ ધરવામાં આવતા સહયોગપૂર્ણ પ્રયાસો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો। વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં બહુવિધ એજન્સીની તપાસ અને દેખરેખ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ બચાવ કામગીરી હાથ ધરવા માટે કર્મચારીઓને જોડવામાં આવ્યા હતા। કવાયત દરમિયાન તૈનાત સંસાધનોની સહાયથી દુર્ઘટનાગ્રસ્ત લોકોના સ્થળાંતરનું નિદર્શન કરવામાં આવ્યું। અસરગ્રસ્ત નાગરિકોના પુનરુત્કર્ષ અને પુનર્વસન માટે નિદર્શનનું સમાપન કરવામાં આવ્યું। સૈન્ય સ્ટાફના વડા જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ આ પ્રોફેશનલ રીતે યોજવામાં આવેલી કવાયતનું આયોજન કરવા બદલ અને તેને ઉત્કૃષ્ટતા અને ચતુરાઈથી સંચાલિત કરવા બદલ તમામ સહભાગીઓના પ્રયાસો અને સમર્પણની પ્રશંસા કરી હતી। સૈન્ય વડાએ વૈશ્વિક માનવતાવાદી પ્રયાસો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા પર વધુ ભાર મૂક્યો હતો અને જેમાં દુનિયાભરના ઘણા લોકો માટે તેમના કટોકટીના સમયમાં દેશો અને તકલીફમાં રહેલા લોકોને મહત્વપૂર્ણ સહાયતા પૂરી પાડવા માટે ભારતીય સૈન્ય સતત આશા અને સહાયના કિરણ તરીકે ઉભરી આવ્યું છે। ભારતીય સશસ્ત્ર દળો દ્વારા તાજેતરના વર્ષોમાં આપદા રાહત કામગીરીમાં આપદા શોધ અને બચાવ મિશન, માનવતાવાદી સહાય, તબીબી સહાયની જોગવાઈ સહિત મુખ્ય ભૂમિકા નિભાવવામાં આવી હતી અને સૈન્ય વડાએ ભારતીય ઉદ્યોગોના સહભાગીઓની પણ પ્રશંસા કરી હતી, જેમણે સરકારના વિકસિત આત્મનિર્ભર ભારતની દૂરંદેશીને અનુરૂપ સ્વદેશી HADR સાધનોનું પ્રદર્શન કર્યું અને ભારતીય સૈન્યને સમર્થન આપવા બદલ આ કવાયતમાં તેમની સક્રિય સામેલગીરી બદલ ગુજરાત રાજ્ય સરકાર અને ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સહિત ઔદ્યોગિક ભાગીદારોનો નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને એમણે વિદેશી પ્રતિનિધિઓની સહભાગિતાની પણ પ્રશંસા કરી અને જેનાથી માનનીય પ્રધાનમંત્રી દ્વારા સતત હિમાયત કરવામાં આવતા વસુધૈવ કુટુંબકમ, વિશ્વ એક પરિવારની ભારતીય વિચારધારા સમજવા મળી હતી। 18 નવેમ્બર 2024ના રોજ કવાયતના પ્રારંભિક કાર્યક્રમમાં ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશમાં ચક્રવાત થીમ ઉપર કેન્દ્રીય ટેબલ ટોપ કવાયત સામેલ કરવામાં આવી હતી। કવાયતમાં ચક્રવાત સંભવિત ઓખા પોરબંદર દરિયાકાંઠાને અસર કરતા આપદાનું દ્રશ્ય તૈયાર કરવામાં આવ્યું, જ્યાં તમામ સહભાગી એજન્સીઓએ આપદા રાહત વ્યૂહરચનાઓ પર મંથન કર્યું અને તે વ્યૂહરચનાઓના અમલીકરણ માટે અસરકારક સંયુક્ત વ્યવસ્થાતંત્ર સ્થાપિત કર્યું અને તેનો હેતુ કુદરતી આપદાઓ માટે ઝડપી અને સંકલિત પ્રતિભાવ સુનિશ્ચિત કરીને આંતર એજન્સી એકીકરણ અને સહકારમાં આવતા અંતરાયને દૂર કરવાનો છે। ટેબલ ટોપ કવાયતમાં લેફ્ટનન્ટ જનરલ અતા હસનૈનના નેતૃત્વ હેઠળ એનડીએમએના સભ્યો અને સશસ્ત્ર દળોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ, રાજ્ય આપદા વ્યવસ્થાપન સત્તામંડળ, કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય એજન્સીઓ અને ઉદ્યોગો ઉપરાંત 9 મૈત્રીપૂર્ણ દેશમાંથી આવેલા વિદેશી પ્રતિનિધિઓએ હાજરી આપી હતી। ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ, હિન્દ મહાસાગર ક્ષેત્ર અને દક્ષિણ પૂર્વ એશિયાના 9 મૈત્રીપૂર્ણ દેશોના 15 વરિષ્ઠ અધિકારીઓ અને પ્રતિનિધિઓએ બંને દિવસે આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ચક્રવાત કે દરિયામાં આવેલ તોફાનનો સમય લોકોને
ઓછામાં ઓછું નુકસાન થાય અને નુકસાન થયેલ સ્થળોએ કેવી રીતે તાત્કાલિક પહોંચી તેમનો જીવ બચાવવામાં આવે અને જનજીવન ફરીથી બેઠું કરવામાં આવે તે વિશે ખાસ ધ્યાન આપવામાં આવ્યું, જેમાં આર્મીથી લઈને તમામ સેના એકજૂટ બનીને આવી આપદા સામે લડવા હંમેશા સજ્જ છે અને સજ્જ રહેશે તેવું પુરવાર કરીને ઉપસ્થિત લોકોનો જુસ્સો વધાર્યો હતો।